નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના કોર્ટહોલ ખાતે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માય ઇન્ડિયા માય વોટની થીમ સાથે ઉજવાયેલા આ કાર્યક્રમમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ જિલ્લાના BLO અને કલેક્ટરશ્રીએ અભિનંદન આપ્યા હતા. તો ચૂંટણી શાખાના RS ચૌહાણ સહિતના અધિકારી કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. ઉપસ્થિત નાગરિકો અને અધિકારીઓ દ્વારા ભારતીય લોકશાહીને મજબૂત રાખવા શપથ લેવાયા હતા. લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિ સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનોથી આપ સૌ જાણો છો કે આજે દેશભરની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી આપણે સૌ કરીએ છીએ. ભારત દેશની આઝાદી પછી 25મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા મતદાતા દિવસની સ્થાપના કરવામાં આવી અને આ લોકશાહીની મજબૂતી માટે મતદાતા એક અભિન્ન અંગ છે, એક મહત્વનું અને જરૂરી અંગ છે. એની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી. એટલા પણ સ્ટાફ છે એને રજામાં જ કામ કરાવવાનો છે. આમ તો આપણે ખાસ ઝુંબેશના દિવસે તો શનિવાર અને રવિવાર કરતા હોય છે, પણ આ ભગવાનની જ, ઈશ્વરની જ એટલે કે પ્લાનિંગ હશે કે આજે 25 જાન્યુઆરીનો દિવસ પણ રજાના દિવસે આવ્યો છે. તો તમારી તાકાત છે એમાં. એવું નથી કે ભાઈ રજાના દિવસે પણ જવું પડશે અને આ કરશે. ઈશ્વરને ખબર છે કે ભાઈ ગુજરાતના જે BLO છે કરી શકે છે, એટલા માટે આજે 25 જાન્યુઆરીનો જે દિવસ છે રવિવારના દિવસે આવ્યો છે. સાચું છે ખોટું? અત્યારે અમે લોકો આ દીપ પ્રજ્વલિત કરતા હતા ત્યારે હું વિચારતો હતો કે આ દીપમાં 5 લો છે, 5, અને એમાં મને એવું લાગે છે કે 5 જે લો છે એમાં BLO સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.